મહાદેવના મંદિરે દર્શન કરી આવી બારા જ્યોતિર્લિંગ. હાલો. ગાઈસ ફાઇનલી અમે દર્શન કરી લીધા છે શ્રી બિલેશ્વર મહાદેવના. તો દર્શન કરીને અમે નીકળી ગયા છીએ અને સારો પણ આ પ્રવાસ થઈ શકે છે. બાળકોને રમે એવું પણ છે અને એવું ગાર્ડન પણ છે અને જોઈએ જેવું છે. અને જે પણ મિત્ર આવો તો મહાદેવના દર્શન કરવા જરૂર આવજો બિલેશ્વર. તો તમને હાલો એમનું બતાવું મંદિરના ભાગ. આયા તમે બેસી શકો છો, બે નાસ્તો પણ કરી શકો છો એવી પણ જગ્યા છે અને ખૂબ આનંદ આવે એવી છે. તો તમે જોઈ શકો છો. તો આ જે જગ્યા છે એ બેસી શકો છો. આ પાછી નદી છે, તમે આગળ જઈ શકો છો. અહીંથી રોડ હતો, એ રોડ હવે પુલ કાઢી નાખ્યો છે. એટલે આ પુલ હતો અહીંથી લાકડાનો, હિંડોળા હિલતા હતા. એ કોઈ પણ આની પહેલાં આવેલા હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો કે કઈ સાલમાં અહીંયા પુલ હતો. જો આ એ જગ્યા છે અને આયા બધાએ રીલ બનાવતા હતા મસ્ત. ખાસ કરીને હું તમને બીજું મિત્ર જણાવું કે આપણે અહીંયા 4 વટ છે. 4 વટના તમને દર્શન કરાવીશ. તો એ વટ છે તો તમે વટ પૂજા કરતા હોય જે પણ બેનું ભાઈઓ માટે વ્રત રહેતી જો તો એ 4 વડ છે તમને બતાવી શકું છું. તો આ છે વડ, આ પહેલો, પછી એની પાછળનો બીજો, પછી ત્રીજો અને આ ચોથો. તો તમે જોઈ શકો છો. અને જો મારા ઘરના કાયદરો મળ્યો, કેવો મળ્યો ના મિત્ર. આ ગૌશાળા છે, તમે જોઈ શકો છો. આપણે ગૌશાળા છે સામે, ગાઉને બધી સેવા કરે છે બધી મસ્ત. તો આ તમને 4 વડની જે કીધું એ 4 વડના જે મિત્ર આયા વ્રત રાખે છે. આપણે આ વડ સાવિત્રીનો આપણે વડ કહેવાય અને બધી બાઈઓ પૂજા કરે એ આ વડને જોઈ લે. આપણે મિત્ર ગાયોના દર્શન કરાવશું અને જે સેવા કરે છે એ પણ છે માણસો આયા હાજરમાં. જો આપણે સામે ગાયું છે, જો આ ગાયું છે. આ ગૌશાળા જ છે ને, આ ગૌશાળા જ છે. જો તમે જોઈ શકો છો મિત્ર. જો આ દાદા ઊભા ને આમે પેલા તમને મિત્ર ગોબર ગેસનો કૂવો પણ દેખાડીશ. આ આપણે ગોબર ગેસ બને છે. તો જો આ કેવી રીતે ગોબર ગેસથી જમવાનું બનાવી શકો છો તો એ પણ તમને બતાવીશ. જો આ છાણ છે, છાણ, અને આ એની મોટર છે. અને આ જો ગોબર ગેસ બને એ બધું આ છાણ આની અંદર નાખે અને એનેથી ગેસ ઉત્પાદન કરે છે. તો આ કૂવો છે, તમે જોઈ શકો છો. આમાં બધોય ગેસ વ્યો જાય, આનેથી બધો ગેસ બની જાય. ગેસ આથી ઉત્પાદન થાય અને આ એનો દંડો છે, તમે જોઈ શકો છો. આ મોટર છે. ગેસ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંથી પછી આગળ વધે અને સામેથી છાણ આવે. છાણ નાખે અને બધુંય ગેસ બનીને તૈયાર થઈને પછી અહીંથી પરિવેશ થાય. તો મહાદેવ બિલેશ્વર મહાદેવનું આ સ્થળ છે. જે પણ કોઈ લોકો આવો તો આ દર્શન ચોક્કસ કરવા આવજો. તો મેં તમને હજી મંદિર બતાવવાના બાકી તમે વિડીયોમાં છેલ્લે લઈ જોજો, મજા આવશે. હવે અમે પાછા મંદિર તરફ જઈએ છીએ અને આ બિલેશ્વર મહાદેવના એક કૂવો છે. એમાં એક પાણો પથ્થર કરે છે. પથ્થર જે પણ આવેલા હોય એ તમે ચોક્કસ જોજો, બરોબર ને? તો વિડીયોમાં આગળ બન્યા રહ્યો.
જો આ બિલેશ્વરનું મંદિર છે મોટું મહાદેવ. આપણે ફાઇનલી મંદિર પહોંચી ગયા છીએ. તો આ મંદિર છે, જો તમે જોઈ શકો છો. અને હાલો હવે તમને જો આ કુવી છે ત્યાં પથ્થર તરે છે એ તમને બતાવી દઉં. આ કુવી ફાઇનલી તમે જોઈ શકો છો. ફાઇનલી દોસ્ત અમે કુએ પહોંચી ગયા છે. તમને દર્શન કરાવું અને જોઈ શકો છો. આ કોઈ છે કર્યા ને દર્શન દે. પથ્થર તમને નહીં દેખાય મિત્ર, જો ઝૂમ કરીને બતાવી દઉં છું. જો ક્યાં ગઈ? હા, મારી આંગળી રહી ને આંગળી પથ્થર ઉપર જ છે. જો એ પથ્થર ઉપર રહ્યો ને પથ્થર તરે છે. જોઈશો? જોયો મિત્ર? તો તમે જોઈ શકો છો. મસ્ત. લે સમજો. તો ફાઇનલી મિત્ર દર્શન કરી લીધા છે, બરોબર ને? અને બધા જોઈએ જેવું છે. અને દર્શન કરવા હોય કોઈના પથ્થર આપણે તરે છે. પથ્થર મેં ક્યાંય જોયો નથી, પહેલી વાર આવ્યા. ફર્સ્ટમાં પહેલી વાર મેં પથ્થર જોયો. તો તમારે પણ જોવું હોય તો તમે ચોક્કસ મહાદેવના દર્શન કરવા આવજો. અને ગામનું આ મંદિરનું નામ છે બિલેશ્વર મહાદેવ. તો કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ.